ભણ્યા ગણ્યા શહેરો વિકસ્યા, ટેકનોલોજી પણ આકાશને આંબી રહી છે. આપણે ચંદ્ર સુધી પહોંચી ગયા, પણ સવાલ એ છે કે શું આપણી માનસિકતા પણ એટલી જ આગળ વધી? કારણ કે જો માણસને માણસ તરીકે સ્વીકારવાની માનસિકતા જ ન બદલાય તો આ વિકાસનો અર્થ શું? આ સવાલ એટલા માટે ઉઠાવવો પડે કારણ કે મહેસાણામાં બનેલી એક ઘટનાએ ફરી સમાજની વિચારસરણી સામે ગંભીર સવાલ ઉભા કર્યા છે. મહેસાણાના આંબલિયાસણમાં અનુસૂચિત જાતિની યુવતી મહાદેવને પાણી ચડાવવા ગઈ. આક્ષેપ છે કે મંદિરના સેવકે તેને અટકાવી અને ત્યારબાદ મામલો બોલાચાલી, ઝપાઝપી અને જાતિગત અપશબ્દો સુધી પહોંચ્યો. હવે સવાલ માત્ર એક મંદિરનો નથી, સવાલ છે એ માનસિકતાનો, જે આજે પણ માણસને તેની જાતિના આધારે જુએ છે. આપણું બંધારણ સૌને સમાન અધિકાર આપે છે, કાયદો ભેદભાવ સામે ઉભો છે, છતાં જો કોઈને ભગવાનની સામે ઉભા રહેવા માટે પણ પોતાની જાતનો જવાબ આપવો પડે તો એ સમાજ માટે આનાથી મોટી શરમ બીજી કઈ? મંદિર ભગવાનનું છે, કોઈ એક જાતિનું નથી. આસ્થા પર કોઈનો એક અધિકાર ન હોઈ શકે. વિકાસ રસ્તા અને ટેકનોલોજીથી નહીં, વિચારોથી પણ માપવો પડે. અને અહીં જ આપણે પોતાને સવાલ પણ પૂછવો પડશે, શું ખરેખર આપણી માનસિકતા 21મી સદીમાં પહોંચી છે? આપણે તો 21મી સદીમાં પહોંચી ગયા, પણ આપણી માનસિકતાનું શું થઈ રહ્યું છે? શું આપણી માનસિકતા હજુ પણ 16મી સદીની રહી ગઈ છે? તે પણ એક સવાલ થઈ રહ્યો છે. અને આજ બધે આપણી સાથે એડવોકેટ ઉજાસ યાજ્ઞિક જોડાઈ ગયા છે. ઉજાસભાઈ, આ ઘટનાને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? ઉજાસભાઈ, તમારું માઇક અનમ્યુટ કરો. હાજી જી. સમાજમાં જે આવા બધા બનાવો બની રહ્યા છે એ ખૂબ નિંદનીય બાબત છે, પરંતુ ઘણી વખત એવું બને છે કે આ બનાવની સત્યતાની ચકાસણી પણ થવી જોઈએ. જ્યારે સરકાર દ્વારા આવા અનામતના અને આવા પ્રકારના કાયદાઓ બનાવવામાં આવ્યા છે જેનાથી આવા બનાવો અટકી શકે, તો ઘણી વખત એવું બી સમાજમાં બનતું હોય છે કે આવા કાયદાનો શસ્ત્ર બનાવી અને તેનો દુરુપયોગ કરી અને ખોટી ફરિયાદો પણ થતી હોય છે. આ પરિસ્થિતિમાં જ્યારે યોગ્ય તપાસ થાય અને સત્યતા બહાર આવે પછી જ નક્કી થઈ શકે કે. ઉજાસભાઈ, આ જે સમગ્ર ઘટના બની તે ઘટનામાં તો વિડીયો પણ સામે આવ્યા છે અને ઓડિયો સાથેના વિડીયો આવ્યા છે, તો આમાં તો આપણે ન કહી શકીએ ને કે આ ખોટો ઉપયોગ થયો કાયદાનો. ના, સત્યતા તપાસની એ જ મહત્વની બાબત છે. વિડીયો ઓડિયો આવ્યા છે, પરંતુ સમગ્ર બનાવ શરૂઆતથી કઈ બાબતનો બન્યો અને વિડીયો ઉતારવાની જરૂરિયાત કેમ બની એ પણ એક તપાસનો વિષય છે ને. જયારે કોઈ બી બનાવ બને છે ત્યારે આપણે વિડીયો લઈ કે મોબાઈલ લઈને તો ઉભા નથી હોતા. જો આવો બનાવ બન્યો હોય તો તાત્કાલિક એનો વિડીયો ઉતારવાની જરૂર શું બને? તો સત્યતા પોલીસ જ તપાસી શકે અને પોલીસ અધિકારીએ યોગ્ય રીતે તપાસ કરી અને સત્ય બહાર આવે તો ન્યાયિક જે નિકાલ થતો હોય એ કરવો જોઈએ. ઉજાસભાઈ, જો હવે આપ કહી રહ્યા છો તપાસ થાય, સત્ય બહાર આવે, તો જો સત્ય બહાર આવ્યું અને જો જે વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે, જે સંભળાઈ રહ્યું છે એ જે સત્યતા હશે તો આવનારા સમયમાં શું થશે? શું કાર્યવાહી થઈ શકે છે? જી, આજે યોગ્ય કાયદો કાયદાનું કામ કરે છે. આજે જયારે સમાજમાં આવા બનાવો બનતા હોય તો એ ખૂબ નિંદનીય બાબત છે અને ખરેખર જો આ જે બનાવ જે રીતે બતાવવામાં આવે છે કે જે બનાવ ખરેખર શું બન્યો છે એ જયારે બહાર આવશે ત્યારે જ ખબર પડશે અને કાયદા ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી કાયદો કાયદાનું કામ કરશે એવું મારું માનવું છે. ઉજાસભાઈ, શું કાર્યવાહી થઈ શકે છે? કાર્યવાહીમાં એટ્રોસિટી એક્ટ હેઠળ જે પણ અનુસંધાને કામ થાય છે એ પ્રમાણે એનો એરેસ્ટ કરવામાં આવશે, એની તપાસ કરવામાં આવશે. તપાસ કર્યા બાદ જે યોગ્ય નિર્ણય પ્રમાણે કોર્ટમાં કાર્યવાહી થશે અને યોગ્ય પુરાવાનું અનુસંધાન કરી અને કાયદો એનો ન્યાય કરશે. જી બિલકુલ. ઉજાસભાઈ, જોડાવા બદલ આપનો આભાર.